રાજકોટમાં પીએચડીનો અભ્યાસ કરતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અવારનવાર શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી બનાવી હતી. ત્યારબાદ દવા આપી ગર્ભપાત કરાવી દીધો હતો. આરોપીએ પીડિતાને વોટ્સએપમાં માફીનો મેસેજ મોકલી નંબર બ્લોક કરી દીધો હતો. પીડિતાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ચિંતન મકવાણાની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે આરોપીએ યુવતીને અલગ અલગ સ્થળોએ ફરવા લઈ જઈ શરીર સંબંધ બાંધ્યો હતો અને ચોટીલા મંદિરે માતાજીની સાક્ષીએ સેંથો પૂરી પત્ની માની પણ ફરિયાદમાં લગ્ન ન કર્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક લશ્કર બાબતની ગઈકાલે ફરિયાદ નોંધાયેલ. જે બાબતે આરોપી ચિંતન ભરતભાઈ મકવાણા, એનું ગામ ગેડરવા, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટનો રહેવાસી છે. જે ફરિયાદી બેન સાથે અવારનવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભ ધારણ કરાવી અને ગર્ભ ધારણ હોવાનું જાણ થતા તેને દવા લાવી આપી ગર્ભપાત કરાવે અને અવારનવાર બંને સાથે ભણતા હોય કોલેજની અંદર, જેતપુર કોલેજની અંદર. તેથી પરિચયમાં તમે મોબાઈલ ફોનથી વાતચીતો, સોશિયલ મીડિયા મારફતે વાતચીતો કરી અને એકબીજાના સંપર્કમાં હોવાને કારણે આ બનાવ બનેલ છે. કેટલા સમયથી સંપર્કમાં હતા ને શું લાલચ આપી હતી? કઈ કઈ જગ્યાએ દુષ્કર્મ શરૂઆતમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એસએસઇન હોટલ ખાતે થયેલ. ત્યારબાદ અલગ અલગ જગ્યાએ ફરવા લઈ જતો અને આરોપી ચિંતન ભરતભાઈ મકવાણાએ લગ્ન કરવાની લાલચ આપી અને તેના પરિવારને કે હું લગ્ન કરીશ તેવી વિશ્વાસ આપી અને લગ્ન નહીં કરી અને અવારનવાર તેની સાથે દુષ્કર્મ આચરી ગુનો કરેલ છે. અલગ અલગ જગ્યાએ ધાર્મિક સ્થળે ફરવા લઈ જતો અને અલગ અલગ હોટલો ખાતે લઈ જતો. આભાર છે અભિનંદન.